આજે આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 2 બહુપદીઓ એમાં સ્વાધ્યાય 2.3 એનો દાખલા નંબર 4 અવયવ પાડો. પહેલો અને બીજો જે દાખલો છે આપણે અગાઉના વિડીયોમાં જોઈ લીધો. આજે આપણે ત્રીજો અને ચોથો દાખલો જોવાના છે. તો જો ત્રીજા દાખલાની જે રકમ છે 6x નો વર્ગ વત્તા 5x ઓછા 6. તો આપણે મેથડ શીખ્યા એ પ્રમાણે અહીં કોણ છે તો કે 6 ગુણ્યા અહીં કેટલા છે તો કે 6. તો 6 કેટલા થાય 36. તો એવા જ આપણે પાડા લેવાના ધ્યાનમાં, એવો જ પાડો લેવાનો કે જેમાં 36 આવે. પહેલા તો 1 થી જ સ્ટાર્ટ કરવાનું. 36 એકુ 36. હવે જો નિશાની માઇનસ બાદબાકી કરો, 36 માંથી 1 બાદ કરો તો 35 આવે. 35 છે તો કે ના 5 છે, તો આ ભાગ આપણો ખોટો, એટલે કે નહીં હાલે. હવે 18 2 36 થાય. 18 2 36 બાદબાકી કરો, 18 માંથી 2 જાય તો 16. અહીં કેટલા છે 5, 16 નથી, એટલે આ ભાગે નહીં હાલે. હવે 3 ના પાડામાં 12 3 36, 12 3 36. આ નિશાની જો માઇનસ છે, માઇનસ કરો, 12 માંથી 3 માઇનસ કરો, કેટલા થાય 9. અહીં છે 5, આ ભાગે નહીં હાલે. હવે 4 ના પાડામાં 9 4 36, એટલે કે 4 9 36. શું કરવાનું તો કે બાદબાકી કરવાની. 9 માંથી 4 બાદ કરો તો 5, અહીં કેટલા છે 5. ચાલો ભાગ મળી ગયો. જો ક્યારેક થોડીક વાર પણ લાગશે આપણે ભાગ મેળવતા. હવે x વાળું સ્ટેપ જે છે તો અહીં x વાળું આવશે. હવે પેલું પદ તો એમને લખતા હતા આપણે 6x નો વર્ગ. મધ્યમ પદ મૂકતા નહોતા, એના બદલે શું મૂકતા હતા 4x અને 9x. સોરી 4x અને 9x. તમે 9x અને 4x મૂકો તો પણ કઈ વાંધો નથી. અને છેલ્લું પદ નિશાની સાથે. હવે આપણે શું કર્યું તો કે 9 માંથી 4 બાદ કર્યા તો 5 આવ્યા. બાદ કર્યા, બાદ એટલે બાદબાકી કરી. તો બાદબાકી જો કેવી રીતે થાય, બે રીતે થાય. વત્તે ઓછે ઓછા અને ઓછે વત્તે ઓછા, એટલે વત્તે ઓછે ઓછા અને ઓછે વત્તે ઓછા. તો આપણે ઉપરની નિશાની મૂકવી કે નીચેની નિશાની મૂકવી, તો એના માટે આપણે મધ્યમ પદ જોવું પડે. જો મધ્યમ પદ ને નિશાની પ્લસ છે એટલે મોટા ને પ્લસ દેવાના. હવે બે માંથી મોટા કોણ છે 9, એને શું દેવાના પ્લસ, એટલે ઉપરની નિશાની આવશે નહીં. કઈ આવશે માઇનસ અને પ્લસ. માઇનસ અને પ્લસ મૂકી દેવાના. ચાલો હવે આ બે સ્ટેપ છે એમાંથી આપણે સામાન્ય x તો નીકળશે જ, સાથે સાથે 2 પણ નીકળશે. કેમ કે અહીંયા જે છે એ શું થાય 2 3 6 અને અહીં થાય 2 2 4. એટલે બે જે પદ જે છે એમાં 2 છે આવેલા છે, એટલે 2 નીકળશે અને પાછો x નીકળશે. હવે 2 નીકળી ગયા, x નીકળી ગયા, તો વધશે કોણ 3. એક વખત x નીકળી ગયો તો એક વખત તો x વધશે ઓછા. 2 નીકળી ગયા, જો આ 2 અહીંયા કેમાં 2 નીકળી ગયા હતા, એમાં 2 કોમન નીકળી ગયા તો વધશે શું 2. અહીં કેમ 3 વધ્યા હતા તો 3x કર્યા, અહીંયા 2 વધશે અને x એક જ વખત હતો અને એક વખત કોમન નીકળી ગયો, એટલે ખાલી શું વધશે 2. હવે આમાં તમે જોવા જાવ તો 9 છે એમાં આવશે 3 3 9 અને 6 છે એમાં 3 2 6. એટલે બે જે પદ છે આંકડા એમાં 3 છુપાયેલો છે, એટલે આપણે લેશું +3. એટલે આમાંથી કોમન 3 હતો એ નીકળી ગયો, તો આમાં શું વધશે 3x ઓછા આમાં 3 નીકળી ગયો તો વધશે શું 2. તો જો સરખો કાઉન્સ આવી ગયો તો એ કેટલી વાર લખવાનો, એક વાર. 3x ઓછા 2. આમાંથી કોમન 2x ને આમાંથી કોમન +3. તો આ જે આપણને મળ્યા ને એ મળ્યા અવયવ. 3x ઓછા 2, 2x + 3. આ આપેલ રકમ જે છે એના અવયવ. હવે તેવી જ રીતે ચોથો દાખલો 3x વર્ગ ઓછા x ઓછા 4. હવે અહીં કોણ છે ભાઈ x વર્ગ નો સહગુણક, તો કે x વર્ગ નો સહગુણક 3. અહીં કોણ છે ભાઈ તો કે 4. અચળ પદ શું છે 4, તો 3 4 12. તો એવો પાડો બોલવાનો કે જેમાં 12 આવે. ચાલો તો 1 12 12 એકુ 12. શું કરવાનું ભાઈ બાદ બાકી. 12 માંથી 1 જાય તો 11. અહીં 11 છે ના, ચોકડી. હવે 2 6 12, 2 6 12 થાય. શું કરવાનું ભાઈ બાદબાકી. 6 માંથી 2 જાય તો 4, અહીં છે 4 ના, એટલે આ પણ ભાગ આવશે
નહીં. હવે શું કરવાનું તો કે 3 4 12 3 4 12 જોવાનું શું કરવાનું બાદબાકી 4 માંથી 3 જાય તો 1. હવે અહીં જો x નો સહગુણક કઈ નથી ને એટલે 1 જ હોય. શું હોય? x નો સહગુણક કઈ દર્શાવ્યો નથી એટલે 1 તો હોય જ. એટલે 4 માંથી 3 જાય બાદબાકી કરો 4 માંથી 3 જાય તો 1 તો અહીં 1 છે તો કે હા એટલે આ આપણો ભાગ મળી ગયો. x વાળું છે એટલે અહીં લખશું x અને અહીંયા x. ચાલો પેલા તો 3x વખત આપણે એમને એમ લખશું. મધ્યમ પદ લખવાના બદલે આપણે શું લખશું 3x અને 4x અને છેલ્લું પદ નિશાની સાથે -4. હવે આપણે 4 માંથી 3 બાદ કર્યા તો 1 બાદ કર્યા બાદ એટલે બાદ બાકી જવું બે રીતે થાય વત્તે ઓછે ઓછા ને ઓછે વત્તે ઓછા એટલે વત્તે ઓછે ઓછા અને ઓછે વત્તે ઓછા. હવે આ ઉપરની અને નીચેની બંને નિશાનીમાંથી કઈ નિશાની આવે એ જોવા માટે આપણે મધ્યમ પદની નિશાની જોવી પડે. કઈ છે? માઇનસ. તો મોટા ને માઇનસ દેવાના. 3 મોટા 4 મોટા તો કે 4 મોટા એને કઈ નિશાની આપવાની છે? માઇનસ. એટલે નીચેની નિશાની આવશે નહીં. તો અહીં શું આવશે? વત્તા અને અહીં આવશે ઓછા. હવે આ જે બે પદ છે એમાંથી શું નીકળશે કોમન? 3 બેયમાં છે, x બેયમાં છે. 3 વયા ગયા 2x મીન્સ કે x 2 વખત હતા એમાંથી એક વખત x વહી ગયો તો એક વખત x તો વધવાનો જ છે વત્તા 3x આખા વયા ગયા તો વધશે 1. હવે જો માઇનસ ની નિશાની બેયમાં છે તો એ તો આપણે લેવી જ પડે. અને પાછું જો 4 બેયમાં છે આ બે પદની વાત કરીએ તો 4 જે છે એ પણ બંનેમાં છે. હવે 4 કોમન નીકળી ગયા તો શું વધશે? x. માઇનસ ના બદલે પ્લસ આવશે કેમ કે મેં માઇનસ ની નિશાની શું કરી લીધી? સામાન્ય લઈ લીધી. હવે 4 તો આખા કોમન નીકળી ગયા તો ઓછા ના બદલે શું આવશે? વત્તા અને 1 કેમ કે 4 આખા નીકળી ગયા તો કાંઈ ન હોય તો 1 તો હોય. તો જો x વત્તા 1 જે છે એ સરખો કાઉન્સ છે એ એકવાર લખવાનું. આમાંથી આપણે સામાન્ય લીધા 3x અને આમાંથી સામાન્ય લીધા -4 તો x વત્તા 1 અને 3x ઓછા 4 આ જે છે એ આપેલ રકમના અવયવ બને. તો આ રીતે આપણે અવયવ પાડો જે છે એના દાખલા ગણવાના હોય છે. તો અહીંયા આપણે દાખલા નંબર 4 પૂરો કરીએ છીએ.